આ તરફ સાબરકાંઠા અને રાજકોટમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ દસ્તક દીધી છે। સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળી। વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। વિજયનગરના મોજાડિયા, ખરોલ, લીલપુર, સારોલી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। અત્યારે ખેતરોમાં પાક તૈયાર થવા આવ્યો છે, ત્યારે આ વરસાદથી ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ લાંબા વિરામ બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો। ધોરાજીના અવેડા ચોક, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા રસ્તા પર પાણી વહેતા થયા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદે ખેડૂતોની પથારી ફેરવી। મગફળીનો પાક બચાવવા મથામણ। ખેતરો જળ બંબાકાર। મગફળી બચાવવા માટે ખેડૂતો કરી રહ્યા છે દોડધામ। ભાવનગરના મહુવાના કુંભણ ગામે ભારે વરસાદ પડવાથી ખેડૂતોની મગફળી પાણીમાં તણાઈ ગઈ છે। મગફળીના પાથરા પાણીમાં તણાતા ખેડૂતો તેને બચાવવા મથામણ કરી રહ્યા છે। વરસતા વરસાદમાં ખેતરમાં ભરાયેલા પાણી વચ્ચે ખેડૂતોએ પાથરા ભેગા કર્યા અને પાક બચાવવાનો પ્રયાસ કર્યો। જો કે ખેતર તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવો વરસાદ પડ્યો હોય તેવામાં ખેડૂતો પાક કેવી રીતે બચાવે? કુંભણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા આગોતરું વાવેતર કરી વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તેમની મહેનત એળે જવાની અને ભારે નુકસાનની ભીતિ છે। તો આ તરફ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। વરસાદથી ખેડૂતો થયા ખુશખુશાલ। નવરાત્રી પહેલા જાણે સૌરાષ્ટ્રમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। ગીર સોમનાથના ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। કેસરિયા, સોનારી, લામેધાર, દેલવાડા, માંડવી, નવા બંદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। જો કે અહીંના ખેડૂતો આ વરસાદની રાહ જોઈ જ રહ્યા હતા। આ વરસાદને કારણે ખેતરમાં પાકને જીવનદાન મળશે, પણ આ વરસાદ નવરાત્રીના આયોજનો પર પાણી ફેરવી નાખશે તેવી નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓને ચિંતા છે। જૂનાગઢ અને બોટાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ। નવરાત્રીના આયોજકો અને ખેડૂતો ચિંતામાં। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં અણધાર્યો બદલાવ આવ્યો છે। જૂનાગઢ અને બોટાદમાં પણ અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। જૂનાગઢમાં ફરી મેઘરાજાએ જમાવટ કરી। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર પાણી વહેતા થયા। નવરાત્રીને હવે માત્ર 2 જ દિવસ બાકી છે, ત્યારે આ વરસાદે નવરાત્રી આયોજકોની ચિંતા વધારી છે। જો કે વરસાદને કારણે લોકોને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે। બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ગઢડામાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। ગઢડા શહેરના બસ સ્ટેન્ડ રોડ, બોટાદનો ઝાંપો, ઢસા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેડાના નડિયાદમાં પણ મેઘરાજાની રમઝટ। અનેક વિસ્તારોમાં થયો વરસાદ। નડિયાદમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું। બાદમાં કેટલાય વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી। શહેરના પીપલગ, વાણિયાવાડ, મહાગુજરાત હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ મેઘરાજા અહીં પધારતા લોકોને અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી। જો કે વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા। નવરાત્રીને 2 દિવસ બાકી છે, તેવામાં વરસાદ પડતા ખેલૈયા અને ગરબા આયોજકો પણ ટેન્શનમાં આવ્યા છે। હવામાન વિભાગે પહેલા જ કેટલાય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી। હજુ પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ નવરાત્રી પહેલા મેઘરાજા વરસ્યા। પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ। અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। કેટલાય વિસ્તારોમાં મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો। પૂર્વ વિસ્તાર સહિત પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો। શહેરના એરપોર્ટ રોડ પર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। એક તરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ આ વરસાદે નવરાત્રીની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે। અંબાલાલ પટેલે પહેલાથી જ નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી કરી છે। નવરાત્રીની શરૂઆત થશે તેની પહેલા જ આ વરસાદ કદાચ ખેલૈયાઓ માટે વિઘ્ન સમાન બની રહેશે, પરંતુ સાથે જ આયોજકોની ચિંતા આ વરસાદ છે તે હાલ અહીં વધારી રહ્યો છે। તો સાથે જ વેધર વિભાગના જે વિભાગ છે તેના તરફથી પણ અનુમાન હતું કે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થશે। આગામી 24 કલાક પણ હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ છે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે રહેશે। આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે।
મેઘરાજાએ અમદાવાદવાસીઓને ભાદરવામાં અષાઢની યાદ અપાવી દીધી. જુલાઈ જેવી જમાવટ આજે અમદાવાદમાં જોવા મળી. સવારથી વરસાદી માહોલ વચ્ચે શહેરના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ થયો, જેના કારણે શહેર પાણી થઈ ગયું. શહેરના શાહ આલમ વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા, તો વરસાદને કારણે વાહન ચાલકો પણ અટવાયા. અમદાવાદનો જીએમડીસી ગરબા ગ્રાઉન્ડ પર ભરાયા વરસાદી પાણી. વરસાદે વધારી આયોજકોની ચિંતા. નવરાત્રીને હવે બસ 2 જ દિવસ બાકી છે. અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી 2025ની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે જ મેઘરાજા વરસતા આ તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, તો કેટલીય જગ્યાએ મેદાનમાં કીચડ જમા થઈ ગયો છે, જેને ટ્રેક્ટરની મદદથી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ પાણી ઉલેચવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે નવરાત્રીનું રાબેતા મુજબ આયોજન ચાલુ રહે. અત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ આજ વહેલી સવારે જે વરસાદ આવ્યો તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે અને તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જતા આયોજકો ચિંતિત છે, સાથે જ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિમાં વરસાદ થશે. આ તરફ અરવલ્લીના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. મોટી ઇસરોલ, ઉમેદપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. આ વિસ્તારમાં ખેડૂતો આ વરસાદથી ખુશ છે, કારણ કે ખેતરમાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકને જીવનદાન મળ્યું છે. તો અરવલ્લીના માલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. સાંજના સમયે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. માલપુરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ થયો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. તો ખાડિયા 4 રસ્તા, લીમડા ચોક, દરવાજા બહાર વરસાદી પાણી ભરાઈ ગયા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. સિલવાસની સાથે ટોકરખાડા અને સામરવરણી વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. આથી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. પ્રદેશના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ છવાયેલો રહ્યો. નવરાત્રીના આરંભ પહેલા જ છવાયેલા વરસાદી માહોલને પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે. આગામી 7 દિવસ કડાકા ભડાકા સાથે મેઘરાજા મચાવશે ધમાચકડી. હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં એક બાજુ નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિતના ઘણા એવા વિસ્તારોમાં એક લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. આવામાં હવામાન વિભાગની 7 દિવસની આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ થંડર સ્ટ્રોમની આગાહી છે. બીજી બાજુ સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી છે, કેમ કે 22 सितंबर नवरात्रि शुरू થવા જઈ રહી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए, और थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. છોટાઉદેપુરના ગામડાઓમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન. ખેતીનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. આ 3016 અમે નોનાથી નીંદીએ ગોળીએ બધી મહેનત કરીએ છીએ, પણ અત્યારે લાઇટ મળતી નથી. અમને ડોલે ડોલે પાણી છોડીએ છે. વીજળીના ધાંધિયાથી છોટાઉદેપુરના ગામડાના ખેડૂતો થયા છે પરેશાન. ડોલ ભરીને ખેતરમાં સિંચી રહ્યા છે પાક. ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત નહીં મળવાના કારણે ખેતીના ઊભા પાક સુકાઈ રહ્યા છે. હાલ છોટાઉદેપુરના ગામડાઓમાં સ્થિતિ દયનીય છે. 4 મહિનાની મહા મહેનતે વાવણી કરેલ પાક મધ્ય ગુજરાત વીજ કંપનીના પાપે નિષ્ફળ નીવડે તો ખેડૂતો દેવાદાર બની જાય તેમ છે. ચોમાસા પહેલા કોઈ કામગીરી નહીં થવાના કારણે અહીં વીજ લાઈનો પર વેલાઓએ કબજો જમાવી દીધો છે, જેથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાય છે, જેના કારણે લોકોને અંધારામાં રાત વિતાવવી પડી રહી છે. મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આજે 1 અઠવાડિયાથી હું દરરોજ સવાર સાંજ ફોન કરું છું તો કે રસ્તો નથી, રસ્તો બંને પુલ બગડેલા છે, તો કઈ રીતે તમારે ત્યાં ડીપી આવે? જો કે અધિકારીઓ હવે જાગ્યા છે અને વીજ પુરવઠો ચાલુ કરવાની વાત કરી રહ્યા છે. અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પુરવઠો કરવા પ્રયત્ન કર્યો. જેમ બને એમ ઝડપી અને પુરવઠો સાતત્યપૂર્ણ પૂર્વવત કરેલો છે. વડોદરાની શાંતિ ડહોળવાનો ફરી પ્રયાસ. વિવાદિત પોસ્ટ બાદ ટોળાનો પથ્થરમારો.
સંવેદનશીલ ગણાતા જૂનાગઢી વિસ્તારમાં એઆઈના માધ્યમથી લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ મુકાતા મામલો બિચક્યો. રાતના સમયે લોકોના ટોળે એકઠા થતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ. ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના ટોળાએ પથ્થરમારો કર્યો, કેટલાક વાહનો અને લારી ગલ્લાને ભારે નુકસાન પહોંચાડ્યું. નાસભાગ મચી જતા પોતાના જીવ બચાવવા લોકો પગરખા છોડીને ભાગ્યા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. તો બીજી તરફ રાત્રે જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. સિટી પોલીસે હાલમાં એઆઈ આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. સાથે પથ્થરમારો કરનાર ટોળાને પણ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જૂનીગઢી વિસ્તારમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો, યુવકનું હુમલામાં થયું મોત. ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરતા કપલ પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો. યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાનો બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં અજાણ્યા શખ્સે લૂંટના ઈરાદે પહોંચી યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા આ શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. હુમલા પછી આરોપી યુગલ પાસેથી કિંમતી સામાન લૂંટીને નાસી ગયો હતો, જેથી લૂંટના ઈરાદે હુમલાની આશંકા છે. યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે, જેથી હુમલાખોરની ઓળખ થઈ શકે. યુવતી છે એમના બનાવની વિગત પર અત્યારે સબકોન્શિયસ છે, એટલે કોન્શિયસનેસ આવે છે એ પ્રમાણે નિવેદન આપે છે. એ પ્રમાણે પ્રાઇમરીલી એવું છે કે બંને બેઠા હતા ને કોઈ યુવક આવી અને આ રીતે લૂંટના ઈરાદે તેમને મારામારી કરેલ છે અને મર્ડર થયેલ છે. આ ઘટનાએ અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે, કારણ કે આ વિસ્તારમાં અવારનવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી રહે છે. એક તરફ 2 દિવસ બાદ નવરાત્રી શરૂ થઈ રહી છે. યુવક યુવતીઓ મોડી રાત સુધી ઘરની બહાર રહેશે, ત્યારે રાજધાની ગાંધીનગરમાં જ જો યુવકની હત્યા થઈ જાય તો બાકીના શહેરોની તો વાત જ શું કરવી. અમદાવાદ પોલીસ વધુ એક વખત આવી વિવાદમાં. મુંબઈના વેપારી પાસેથી ₹5.5 લાખ પડાવ્યાનો આરોપ. મહારાષ્ટ્રના વેપારીને અમદાવાદના 4 પોલીસ કર્મચારીએ લૂંટી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો. વેપારી તેમના ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા, ત્યારે દાસ્તાન સર્કલ પાસે 4 પોલીસ કર્મીએ વેપારી વજેરામ ગુર્જરને રોક્યા હતા. કારમાં બેઠેલા વેપારી અને તેમના ભાઈને પોલીસની કેબિનમાં લઈ જવાયા હતા. ત્યારબાદ ગાડીના કાગળિયા માંગવામાં આવ્યા અને વેપારીનો મોબાઈલ પોલીસ કર્મીઓએ ચેક કર્યો. બાદમાં વેપારીને ક્રિકેટ સટ્ટાનો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપીને 20 લાખની માંગ કરી હતી, જેમાં વેપારીએ ₹1 લાખ રોકડા હતા, જ્યારે ₹4.88 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીસીટીવી અને જે ખાતામાં ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું છે તેની પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના 17 ઓગસ્ટની છે. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है, 1.5-2 घंटे मुझे बिठा के रखा, बस यही प्रेशर बोला 20 लाख रुपए तक आपको भरना पड़ेगा, नहीं तो आपकी गाड़ी जमा हो गया. गाड़ी मेरे दोस्त की थी, मेरी थी, उसका को बार बार बोल रहा था अभी गाड़ी मुंबई लेके आ, तो मैं उसको लेके जा रहा था. જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે. અરવલ્લીમાં આશ્રમના મહારાજ પર હિચકારી હુમલો, લૂંટના ઈરાદે હુમલાનો આરોપ. અરવલ્લીના બાયડના બોરુલમાં આવેલા અંબાજી આશ્રમના મહારાજ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. મોડી રાત્રે થયેલા આ હુમલામાં મહારાજને ઈજા પહોંચી છે. મહારાજના કહેવા મુજબ કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા હતા અને હુમલો કરી કેટલીક રોકડ રકમ લઈ ગયા છે. મહારાજને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાધુ પર આ હિચકારી હુમલો થતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. લોકોએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. ધાનેરામાં દુકાનમાં ચોરી કરતા ચોરને લોકોએ ઝાડ સાથે બાંધી ફટકાર્યો. ઝાડથી બાંધીને યુવકને મારવામાં આવી રહ્યો છે. ધાનેરાની આ ઘટના છે, જ્યાં આ યુવક ચોરી કરવા આવ્યો હતો, પણ તેને આ ચોરીનો પ્રયાસ ભારે પડ્યો. રાજમંદિર પ્લાઝા સામે આવેલી દુકાનમાં વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક યુવક દુકાનમાં તાળું તોડી રહ્યો છે તેવા સમાચાર દુકાન માલિકને મળ્યા. જ્યાં આવી દુકાનદારે જોયું તો એક યુવક નગ્ન હાલતમાં દુકાનનું તાળું તોડી રહ્યો હતો. દુકાન માલિકે યુવકને રંગે હાથે પકડ્યો.
આજુબાજુમાંથી પણ લોકોના ટોળા ઉમટી પડ્યા. પછી બધાએ ભાગે થઈને યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી અને ચોરને પોલીસના હવાલે કરવામાં આવ્યો. યુવકની પૂછપરછ કરવામાં આવી તો તે ગલ્લા તલ્લા કરી રહ્યો હતો. એટલે સવાલ છે કે આ યુવક અસ્થિર મગજનો હતો કે સાચે જ ચોર? સાપુતારામાં પિકઅપ ચાલકે રસ્તા પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા. રસ્તા પર પિકઅપ ચાલકનો જુઓ આતંક. સાપની જેમ સર્પાકાર રીતે ચલાવી રહ્યો છે વાહન. સામેથી બીજા વાહનો પણ આવી રહ્યા છે, જેમના જીવ આ પિકઅપ ડાલા ચાલકે અદ્ધર કર્યા. આ ગોળાકાર રસ્તાઓ પર સામેથી આવતા વાહન ચાલકોને અડફેટે લેતા રહી ગયો. પિકઅપ વાનનો આ વિડીયો ડાંગના સાપુતારાનો છે, જ્યાં સાપુતારા વઘઈ રોડ પર આહેરડી ગામ નજીકથી આ પિકઅપ વાન પસાર થઈ રહી છે. શાકભાજી ભરીને આવતો આ પિકઅપ ચાલક રસ્તા પર બેફામ બન્યો છે. આ પિકઅપ વાન ચાલકનો વિડીયો પાછળથી આવતા એક વાહન ચાલકે બનાવી પોલીસને જાણ કરી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સતર્ક બની અને પોલીસે બાદમાં ગીરા ધોધ નજીક હાઈવે પર બેરિકેડ મૂકી પિકઅપ ચાલકની શાન ઠેકાણે લાવી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો આવી ચડતા ફેલાયો ફફડાટ. આ સીસીટીવી ફૂટેજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના છે, જ્યાં એક દીપડો કોલેજની હોસ્ટેલના પગથિયા ચડતો જોઈ શકાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે દીપડો પોતાની મસ્તીમાં હોસ્પિટલના પગથિયા ચડી રહ્યો છે અને લોબીમાં પણ લટાર મારી રહ્યો છે. મહત્વનું છે કે દીપડો હોસ્ટેલમાં ધસી આવતા વિદ્યાર્થીઓ તથા વહીવટી તંત્રમાં ભયનો માહોલ જોવા મળ્યો. જો કે આ સીસીટીવી સામે આવ્યા બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું અને વિદ્યાર્થીઓને સચેત રહેવા માટે સૂચના આપવામાં આવી. સાથે જ યુનિવર્સિટીના વહીવટી તંત્રએ દીપડાના આંટાફેરાની જાણકારી વન વિભાગને પણ કરી, જેથી જલ્દી પાંજરા મૂકીને દીપડાને પકડી શકાય. છેલ્લા અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે જૂનાગઢમાં દીપડો દેખાયો હોય. આ પહેલા શહેરના મીરાનગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના ભાટપુર ગામમાં દીપડો સીસીટીવીમાં દેખાતા ફફડાટ. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. દીપડા હવે જંગલ છોડીને શહેરી વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. સુરતના ભાટપુર ગામે ગેસ કંપની નજીક દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. દીપડો સીસીટીવીમાં જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ દીપડો દેખાયો હોવાની બાબતે વન વિભાગને જાણ કરી. વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરી. દીપડાને પકડવા માટે વન વિભાગે 3 પાંજરા મૂક્યા. ભાટપુર ગામે અગાઉ પણ દીપડો દેખાયો હતો. દીપડાએ ત્યારે વાછરડાનો શિકાર કર્યો હતો. દીપડો રાતના સમયે શિકાર કરે છે અને પછી ઝાડીઓમાં છુપાઈ જાય છે. દીપડાના ફરી આંટાફેરાથી અહીં લોકો ભયભીત છે. અત્યારે ભાટપુર છે, ભાઠા છે, તેમજ ગેલ કંપની છે, એની કોલોની છે. એની આજુબાજુ દીપડો અમે સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો. તેથી ગેલ કંપની અમને જાણ કરી હતી, જેથી અમે ત્યાં ગેલ કંપનીમાં સર્વે કરીને ત્યાં અમે 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં બોલી તડાફડી. ભાજપના મહિલા નગર સેવિકા 3 માસની બાળકીને લઈને પહોંચ્યા. રાજકોટ કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠકમાં તડાફડી બોલી હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ મહિલાઓનું અપમાન બંધ કરો, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરોના બેનરો બતાવી નારા લગાવ્યા હતા. જો કે વિજિલન્સ પોલીસે તે કાગળો કબજે કરી લીધા હતા. કોંગ્રેસના કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પોતાના પ્રશ્નો સાંભળવામાં આવતા ન હોવાથી બહિષ્કાર કર્યો હતો અને ચાલતી પકડી હતી. તો ભાજપના વોર્ડ નંબર 10ના મહિલા નગર સેવિકા રાજશ્રી બેન ડોડિયા 3 માસની બાળકીને લઈ જનરલ બોર્ડની બેઠકમાં પહોંચ્યા હતા. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની તડાફડી નિહાળી હતી. આરએમસીના જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લની સૂચક ગેરહાજરી રહી. સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હરીશ રૂપારેલિયાની બદલીનો નેહલ શુક્લે વિરોધ કર્યો. તેમણે બદલીના વિરોધમાં હાજર ન રહી વિરોધ નોંધાવ્યો. ત્યારે આરએમસીમાં ફરી ભાજપના નેતાઓમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે. આપણે જોયું છે આજે જે સારા માણસ છે, શિક્ષિત છે, જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે, એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા. એ શું બતાવે છે કે ભાજપની તાનાશાહી બતાવે છે. હું ગુજરાત અને રાજકોટની પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન ઉઠાવવા જો અમને કાઢી મૂકતા હોય તો આજે એના ચાલુ કોર્પોરેટને પણ બોર્ડમાં હાજર નથી રહેવા દીધા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાળા ફિલ્મવાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ સામે કાર્યવાહી. જો તમે પણ તમારા વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ લગાવી હોય તો ખેડી ફેંકજો ને કાળા ફિલ્મવાળા કાચ તો રાખતા જ નહીં. નહીતર જો પોલીસના હાથે પકડાયા તો ખિસ્સા ખાલી કરવા પડશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી કાળા કાચની ગાડીઓ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ગાડીઓને લઈ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી, જેમાં 16 સપ્ટેમ્બર સુધીમાં શહેરના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અનેક કેસો કરી અને દંડ વસૂલવામાં આવ્યો છે.
જેમાં નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટના કુલ 4,305 કેસ થયા, જેની સામે 14,77,990 રૂપિયા દંડ વસૂલાયો અને 397 વાહનો જપ્ત કરાયા છે. બીજી બાજુ કાળા કાચ એટલે કે ડાર્ક ફિલ્મવાળા વાહનોના કુલ 1,876 કેસ કરાયા છે, જેની સામે 9,59,000 દંડ વસૂલવામાં આવ્યો અને 41 વાહનો જપ્ત કરાયા છે. માટે જ કહીએ છીએ, કાયદામાં રહો, ફાયદામાં રહો. નવરાત્રિને લઈને પાવાગઢ જવા માટે ભાવિક ભક્તો પગપાળા જવા માટે રવાના. નવરાત્રિને લઈ જોવા મળી રહ્યો છે ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ. દર વર્ષની જેમ છોટાઉદેપુરથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા પાવાગઢ મંદિરે દર્શન કરવા નીકળી રહ્યા છે. નાના મોટા જૂથોમાં માતાજીના જયકારા લગાવતા, હાથમાં માતાજીની ધ્વજા અને નગારા સાથે શ્રદ્ધાળુઓ પવિત્ર પાવાગઢ મહાકાળી માતાના દર્શને નીકળી રહ્યા છે. પાવાગઢ જતા રસ્તાઓ પર અલગ અલગ જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પંડાળ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન, ચા, નાસ્તો અને રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન છોટાઉદેપુર અને મધ્યप्रदेशથી पगपाड़ा महाकाली माता दर्शने जाए छे. 16 सितंबर से 22 सितंबर तक हमारा पावागढ़ पहुंचने का टारगेट है और आज हमारा चौथा दिन है. माताजीना जे श्रद्धाळु पद यात्रा करे छे एमपीना व्यक्तिओ તેમના માટે રહેવા ખાવા જમવાની સુવિધા અમે છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું છે. ભાવનગરની પ્રધાનમંત્રીની સભામાં ચિત્ર લઈને પહોંચ્યો બાળક. પીએમ મોદીએ ચિત્ર સ્વીકારતા બાળક થયો ભાવુક. પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ભાવનગરમાં મોદીએ સભાને સંબોધી હતી. આ સભા જ્યારે પૂરી થવા આવી ત્યારે મોદીની સામે તેમનું પેઇન્ટિંગ લઈને એક બાળક ઊભો હતો. મોદીની નજર જેવી તેમના પર પડી, મોદીએ કહ્યું કે એક નાનું બાળક ચિત્ર બનાવીને લાવ્યું છે. ક્યારથી ઊભું છે? તેના હાથ દુખતા હશે, કોઈ જરા તેને કલેક્ટ કરે. જેવું આ ચિત્ર કલેક્ટ કરવામાં આવ્યું, આ બાળક ધ્રુસકે અને ધ્રુસકે રડવા માંડ્યું. જો કે મોદીએ બાળકને છાનું રાખ્યું અને કહ્યું કે શાબાશ દીકરા, રડવાની જરૂર નથી, ચિત્ર મળી ગયું છે. જો આમાં એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ. તો ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમારની દીકરી જેસ્મિકા મોદી માટે પેઇન્ટિંગ લાવી હતી, જે નરેન્દ્ર મોદીએ તેમની ચાલુ સ્પીચે તેનો ઉલ્લેખ કર્યો અને તેમનું ચિત્ર સ્વીકાર્યું. डॉक्टर पास आया कि मोदी जी का ड्राइंग लेकर आया था. मुझे नहीं लगता था कि मोदी जी ने मेरा ड्राइंग लिया और मैं इतना भावुक हुआ क्योंकि मुझ पर कोई ध्यान नहीं दे रहा था और मोदी सर ने मुझ पर ध्यान देकर उसका चित्र लिया, इसलिए मैं भावुक होकर रडने लगा. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ. હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સર્જાયો છે અનોખો રેકોર્ડ, જ્યાં 24 કલાકની અંદર જ 23 ડિલિવરી થઈ. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં કુલ 23 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું. આ 23 જન્મેલા બાળકોમાં 14 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. હોસ્પિટલની ઓપીડીનો દરરોજ 950 થી 1000 દર્દીઓ લાભ લે છે. દર મહિને હોસ્પિટલની અંદર 300 થી 350 ડિલિવરી થાય છે. અહીં નોર્મલ ડિલિવરી માટે 1800 રૂપિયાનો ચાર્જ લેવાય છે, જ્યારે દીકરીનો જન્મ થાય તો નોર્મલ ડિલિવરીનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં પણ મોટો ફાળો આપી રહી છે. જો કોઈ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2500 દીકરીઓને કુલ 25 કરોડના બોન્ડ આપી દેવાયા છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં બબાલ. કોર્ટ પરિસરની અંદર જ વાખડ્યા વકીલો. પંજાબ હરિયાણા હાઈકોર્ટ પરિસરના આ દ્રશ્યો છે, જ્યાં વકીલો વચ્ચે થઈ રહી છે છૂટા હાથની મારામારી. એક વકીલ સિમરનસિંહ પર કોર્ટની અંદર જ ઝઘડો કરવા, અપશબ્દો બોલવા અને મારપીટનો આરોપ લાગ્યો. જોતજોતામાં બંને સાઈડના વકીલો એકબીજાની સામસામે આવી ગયા. પંજાબ હરિયાણા હાઈકોર્ટ બાર એસોસિએશનના વકીલોએ આરોપ લગાવ્યો કે સિમરનસિંહ અને તેમના સાથી મહિલા વકીલે આ મારામારીની શરૂઆત કરી. જો કે મહિલા વકીલ નવનીત કૌરનો આરોપ છે કે જ્યારે તે તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી વિરુદ્ધ જજ પાસે આવેદન આપવા પહોંચ્યા તો હાઈકોર્ટના વકીલોએ તેમનો વિરોધ કર્યો. ત્યારબાદ જ ત્યાં માહોલ બગડ્યો. પંજાબ હરિયાણા બાર એસોસિએશને 2 વકીલો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે, જેમાં એક મહિલા વકીલ પણ સામેલ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા મહિલા રંગે હાથે ઝડપાઈ. ઉજ્જૈનના ખારાકુવા વિસ્તારના આ સીસીટીવી છે, જ્યાં એક મહિલા બુરખામાં આવી. પહેલા તો મહિલા દુકાનમાં પ્રવેશે છે અને ઘરેણાં જુએ છે. ચાંદીના સાંકડા પણ જોયા અને પગમાં પહેર્યા પણ ખરા. આ દરમિયાન દુકાનદાર બીજા ગ્રાહકોને ઘરેણાં બતાવી રહ્યો હતો, પણ ત્યારે આ મહિલાનો ભાંડો ફૂટ્યો જ્યારે ત્યાં કાઉન્ટર પર મૂકેલા ચાંદીના સાંકડા ઓછા જોવા મળ્યા. ત્યારબાદ દુકાનના માલિકને આ મહિલા પર શંકા ગઈ.
બાદમાં દુકાન માલિકે તેને બહાર જતા અટકાવી. મહિલા જોકે પોતાનો બચાવ કરતી જોવા મળી. દુકાનદારનો આરોપ હતો કે મહિલાએ 6 જોડી સાંકડા બુરખામાં સંતાડી દીધા છે, પણ આ મહિલા તે માનવા તૈયાર નહોતી. જોકે બાદમાં દુકાનદારે પોલીસને બોલાવી અને જ્યારે પોલીસે આ મહિલાની ઝડપી કરી તો મહિલાના બુરખામાંથી 6 જોડી ચાંદીના સાંકડા મળી આવ્યા. ચોરીના આરોપમાં બાદમાં પોલીસે મહિલાની અટકાયત કરી. ઇન્દોરના જાણીતા ડાન્સિંગ ટ્રાફિક પોલીસકર્મી આવ્યા ચર્ચામાં. યુવતીએ લગાવ્યો સનસનીખેજ આરોપ. ડાન્સથી ટ્રાફિકને કંટ્રોલ કરનારા ઇન્દોરના ટ્રાફિક પોલીસકર્મી રણજીત સિંહ ચર્ચામાં છે. આ વખતે તેઓ પોતાના ડાન્સિંગ સ્ટેપ્સના કારણે ચર્ચામાં નથી આવ્યા, બીજા જ કારણસર ચર્ચામાં આવ્યા. એક યુવતીએ ડાન્સિંગ કોપ પર સનસનીખેજ આરોપ લગાવ્યા. ઇન્સ્ટાગ્રામ પર સક્રિય આ યુવતીનો આરોપ છે કે ટ્રાફિક પોલીસકર્મી રણજીત સિંઘે ન માત્ર દોસ્તી માટે તેમને મેસેજ કર્યા, પરંતુ ઇન્દોર આવવા માટે પણ આમંત્રણ આપ્યું. એટલું જ નહીં, ફ્લાઇટની ટિકિટ અને હોટલમાં રોકાવાની ઓફર કરી. યુવતીનો આક્ષેપ છે કે રણજીત સિંઘે પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી સોશિયલ મીડિયા પર તેમની સાથે વાતચીત શરૂ કરી. એટલું જ નહીં, કેટલીક અભદ્ર વાતો પણ કરી. આ તરફ રણજીતનું પણ કહેવું છે કે આ યુવતીના તમામ આરોપ ખોટા છે. તેમણે આરોપોને યુવતીનો પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે. જો કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું તે તપાસ બાદ જ બહાર આવશે. પોલીસ વિભાગે જો કે આ મામલાને ગંભીરતાથી લીધો છે. તહેવારો પહેલા અમૂલની મોટી ભેટ. અમૂલે ગ્રાહકોને સંપૂર્ણ GST 2.0 ઘટાડાનો લાભ આપ્યો છે. અમૂલે પોતાની 700થી પણ વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા છે. અમૂલ માખણ, ઘી, UHT દૂધ, આઈસ્ક્રીમ અને ચીઝના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધમાં લીટરે 3 રૂપિયા ઘટ્યા છે તો માખણમાં 20 રૂપિયા ઘટ્યા છે. 1 કિલો અમૂલ ચીઝ 30 રૂપિયા સસ્તું થયું છે તો અમૂલ પનીર, ચોકલેટ, બેકરી પ્રોડક્ટના ભાવ પણ ઘટ્યા છે. અમૂલના ફ્રોઝન ફ્રૂટ સહિત અનેક ઉત્પાદનોના ભાવ પણ ઘટ્યા છે. GSTના દર ઘટતા ભાવમાં ઘટાડો કરાયો છે. 22 સપ્ટેમ્બરથી ભાવ ઘટાડાનો લાભ મળશે. GST 2.0માં થયેલા ઘટાડાનો ગ્રાહકોને લાભ આપવામાં આવ્યો.